વિસાવદર પેટા ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો વિસાવદરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપે વિસાવદર બેઠક માટે જવાબદારી સોંપી છે અને વિસાવદર બેઠક માટે પ્રભારીના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે। સંયોજક અને સહસંયોજકના નામ જાહેર કરવામાં આવ્યા। કમલેશ મીરાણી અને જયેશ રાદડિયા પ્રભારી બન્યા છે અને ભરત વડાલિયાને સંયોજક બનાવવામાં આવ્યા છે। સહસંયોજક તરીકે નરેન્દ્ર કોટિલાનું નામ સામે આવ્યું છે। વિસાવદર પેટા ચૂંટણી અંગે સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાજપે વિસાવદર બેઠક માટે જવાબદારી સોંપી છે અને વિસાવદર બેઠક માટે પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે અને સંયોજક અને સહસંયોજકોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કમલેશ મીરાણી અને જયેશ રાદડિયા પ્રભારી બન્યા છે અને ભરત વડાલિયાને સંયોજક બનાવવામાં આવ્યા છે અને સહસંયોજક તરીકે નરેન્દ્ર કોટિલાનું નામ સામે આવ્યું છે। વિસાવદર પેટા ચૂંટણી જે યોજાવાની છે તેમાં હવે ભાજપ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે અને બેઠક માટે પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સંયોજક અને સહસંયોજકના નામ જાહેર કરવામાં આવ્યા અને કમલેશ મીરાણી અને જયેશ રાદડિયા પ્રભારી બન્યા છે।